તો હાલો ફ્રેન્ડ, જય માતાજી. હું બહાદુર ઠાકોર ને આજે બહાદુર ઠાકોર ઓફિશિયલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો એક વાત કરવાની છે, કારણ કે મિત્રો જે વરસાદ જે આ 2 દાડાથી બહુ જ આવ્યો અને કાલને ને પરમ દિવસ મિત્રો જે ગઈ નાઇટે જે આવ્યું છે, કારણ કે વાવાઝોડું અચાનક આવી ગયું સાહેબ, ખબર પણ નથી એવી રીતના આવી છે. બોલો. હા, તો મિત્રો ખાસ કરીને હું એટલું કહેવા માગું છું કે મારા ભાઈઓ, તમારે કેવું નુકસાન થયું છે, અને ભાઈ આ કોઈના હાથમાં નથી કે મિત્રો આપણે બચાવી લઈએ કે સારું આપણે આ નુકસાન ના થવા દઈએ. સાચું કે ખોટું મારા વાલા વડીલો મિત્રો? તો મિત્રો ખાસ કરીને બહુ જ, કારણ કે અમારા જે ચોરાડ વિસ્તારની અંદર પણ ખેતરોની અંદર જે અરેંડા છે, પછી મિત્રો કારણ કે ઘોડા જીરું છે, પછી જીરું છે, પછી રાયડો, પછી આ બધું જે મોલમાં બગાડો બહુ થયો છે, તો તમને બધાને ખબર છે. વાઢવાનો હવે અત્યારે મોસમ છે બધી વાઢવાની, અને એ સમય કારણ કે મિત્રો અત્યારે બહુ જ આ તો ઉપરવાળાના હાથમાં છે. અને ખેડૂત છે ને, ખેડૂત જેટલી મિત્રો, કારણ કે ખેડૂત એ ખેડૂત છે સાહેબ, કારણ કે એના જેટલી કસોટી તો કોઈ ના ભોગવી શકે, કોઈનું કામ નથી. હા, એ બધું પણ ભોગવી શકે, કારણ કે વાવ્યા ટાણે પણ મિત્રો પૈસાની જેમ, કારણ કે ખેતરની અંદર પૈસા પાથરે ને ત્યારે કંઈક મોલ થાય છે, ત્યારે ઉપરવાળો આપતો હોય છે. પણ ત્યારે મિત્રો અત્યારે વાવાઝોડું હમણાં આવ્યું એટલે બહુ નુકસાન થયું. અને અમારા કચ્છ જે, કારણ કે કચ્છમાં જે અમારે ચોરાડ વિસ્તારમાં રણ છે, એમાં પણ અગરિયાઓને જે મિત્રો ડીશું કેટલું બધું ઓલું થઈ ગયું સાહેબ. મેં વિડીયો જોયા એટલે મને પણ બહુ દુઃખ લાગ્યું કે આપણે આવો વિડીયો બનાવવો જોઈએ, કારણ કે આટલું બધું સોશિયલ મીડિયાની અંદર કામ કરતા હોઈએ, કારણ કે સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં બધે દરેક કામ કરતા હોય ને સાહેબ વિડીયો ના બનાવી તો નકામું છે ને સાહેબ. તો ખાસ કરીને મારા વાલા વડીલો મિત્રોને એટલું જ કહેવા માગું છું કે આ વિડીયોમાં કમેન્ટ કરજો કે તમારે પણ શું બગાડ થયો છે, એ પણ કમેન્ટ કરજો. ઘોડા જીરું બગડી ગયું છે કે પછી અરેંડાઓનો થોડો બગાડો થયો? અરેંડા તો બગડવાના તો નથી સાહેબ, એનું કારણ કે એ તો પણ જે ઊભા હોય ને હુક્કા હોય ને એ બગડી શકે છે. શું કહેવું તમારું? ખાસ કરી કમેન્ટ કરજો. અને આટલું જ હતું વિડીયાની અંદર. અને બીજી વાત કરીએ કે મિત્રો ઘણા બધા એવા ઝાડખા પણ પડી ગયા, અને ભાઈ રૂમોમાં પણ એટલું બધું આમ થયું છે. હા, ત્યારે એક ઘણા વર્ષો પહેલાં મેં એક ગીત ગાયેલું હતું, એ પણ અત્યારે લાઈન સંભળાવી હોય સાહેબ. અને અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે ને એ પણ ટોપિક ઉપર મારે એક ગીત ગાવું હોય ને ઘણા દિવસો પહેલાં, વર્ષો પહેલાં મેં બનાવેલું હતું. હા, અરે અચાનક વાવાઝોડું આવ્યું, એ ખેદન મેં દહન કરી નાખ્યું, એ અચાનક આ તોફાન આવ્યું, અલ્યા ખેદન મેં દહન કરી નાખ્યું. મને થયું કે આ મોલ બગાડવાને આવ્યું, મને થયું કે જીરું બગાડવાને આવ્યું, એ અચાનક આ તોફાન ચોથી નાઇટમાં આવ્યું, ખેદન મેદાન કરી નાખ્યું, અલ્યા ખેદન એ મેદાન કરી નાખ્યું. તો આટલું જ હતું. તો સાઈડમાં તમે પણ જોઈ શકો છો. હા, એ તમને પણ બતાવું. જુઓ એટલું બહુ નુકસાન થયું છે, એ પણ જુઓ અરેંડા પડી જાય છે, જુઓ તમે જોઈ શકો છો. હા, તો આટલું જ હતું મારા વાલા વડીલો મિત્રો, જોઈ શકો તમે સાઈડમાં. ઘોડા જીરું તો, હા, ઘોડા જીરું પણ